આજે આપણે હળવદ માટે એક ગર્વની વાત છે કે આપણે નેપાળ મેડિકલ એડમિશન સેન્ટર ઇન્ફોર્મેશન સેન્ટરની આજે આપણે શરૂઆત કરીએ છીએ કે જેમાં સુદીપભાઈ નેપાળથી આ એડમિશન સેન્ટરની શરૂઆત કરવા માટે આવે છે. સાથે સાથે 17 વર્ષથી વધારે એક્સપિરિયન્સ ધરાવતી મેકિંગ ડોક્ટર્સની ટીમના ડાયરેક્ટર મયુરભાઈ અને ઉમંગભાઈ પટેલ એ બંને પણ અહીંયા આવ્યા આ એજ્યુકેશન સેન્ટરની શરૂઆત કરવા માટે. BBS इन नेपाल इंफॉर्मेशन सेंटर एडमिशन सेंटर जो उन्होंने यहाँ पे स्थापना की, क्योंकि हम लोग के लिए बहुत ही ये टफ हो रहा था. हर साल यहाँ से बहुत सारे बच्चे हर कॉलेज में फ़ोन कर रहे हैं, कहाँ पे संपर्क करना है, कहाँ डॉक्यूमेंट्स देना है, एडमिशन का प्रोसीजर क्या है. हम लोग के लिए बहुत टफ था. इसके वजह से अगर हम लोग बात करें तो पास्ट में इतने गुजरात से बच्चे नहीं जा पाए जितना जाना चाहिए, क्योंकि सबसे पास वाला देश अगर हम लोग बात करें तो नेपाल है, जहाँ जाने के लिए कोई दिक्कत नहीं है. सेम सामान जो खान पीन रहन पीन सारे चीज़ यहाँ पे सेम मिलता है. और जैसे यहाँ के लोग बहुत ही सॉफ्ट है, सरल है, वैसे ही आपको नेपाल में मिलेगा. वैसा एग्रेसिव लोग नहीं है. तो हर चीज़ में अगर हम लोग बात करें संस्कृति से लेके ये वेदर में भी, तो सब कुछ में हम लोग देखें तो नेपाल और गुजरात कहीं न कहीं सेम लगता है. સૌરાષ્ટ્ર માટે આમ તો કહી શકીએ કે બહુ જ આનંદનો દિવસ છે કે ઘણા વર્ષોથી ઘણા બધા એજ્યુકેશન ક્ષેત્રે સારું કારકિર્દી કરવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓની રિક્વાયરમેન્ટ હતી કે જ્યારે 25 લાખ લોકો નીટની એક્ઝામ આપતા હોય અને એમાંથી ગવર્મેન્ટ સીટ આખા ઇન્ડિયામાં 50,000 હોય અને દરેક વિદ્યાર્થીને વાલીને એવું થાય કે આટલી બધી મહેનત કર્યા પછી શું મારું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું નહીં થાય, મને એડમિશન નહીં મળે. મારા બજેટમાં, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફી 1.5 કરોડ સુધી હોય અને એ બજેટ એમને પોસાતું ના હોય, ત્યારે એવા ટાઈમે વિદ્યાર્થી અને વાલી મૂંઝાતા હોય.